આજે અમે આવી ગયા છીએ નાવા ને આપણે જાવી છીએ નાવા. તો જો ઓલા પણ તમે જોવો છો જો ને આ 3-4 જણા નાય છે તો આપણે હોતર નાવા જવાના છીએ. તો ચાલો જઈએ. ગાડીની કુંડી છે અને તમે જોવો છો આ બધા કેવા નાય છે. તો હવે મારથી રાય ની જાતું કારણ કે આપણને નાવાનો શોખ થયો છે. તો ચાલો આપણે પણ અંદર ઠેકડો મારવી અને લાભરાક દેખાનું પાણી ઉડાડવી. તો અચ્છા ચાલો જઈએ. પાણી ટાઢું છે એલા બહુ ટાઢું છે. તો પાણી ટાઢામાં હું ખુશ છું. તો આપણે ફોન ગોઠવી દીધો છે અને હવે આપણે કુંડીમાં આવી છીએ. અને હવે તમને એક્સપિરિયન્સ કહું તમને અંદર કેવો મજા આવે. અને પાણીની અંદર જ વંગી નીકળી ગઈ છે. બહાર નથી નીકળતું. 1 2 3 આપડા મોબાઈલ જ ને થંબનેલ કદાચ બનાવવું તો મસ્ત બની જાય. હવે ભાઈ નીચે ઉભો રહો. હલે પછી ઉભા રહી જાઓ. રેડી આવો ઘડી કોઠા રહી જાય ભાઈ મને સ્ક્રીનશોટ પાડવી. હા વાતો છે. મારે એક્શન કેવી હતી હા સમજે ચેલેન્જ લગાડવી છે. બધા અંદર જઈ છે અને કોણ થાય છે ગરીબ પાણી મારી 3 ઉપર અંદર બરો 1 2 3 આ બે ચેલેન્જ લગાડે છે 1 2 3 તો હવે જોઈ કોણ જીતે છે. આમ પેલાના રાઉન્ડમાં હું હારી ગયો. હાય ટકા આ ગોળી તકડી આમરી તકડી તો હજી કોઈ બહાર નહીં નીકળ્યું. આ તમે જોઈ શકો છો માછલું તરે છે માછલું. માછલું બહાર જ નહીં નીકળતું. ઓય હારો છે ઘડી કો માખોલા ને કોકું છું. હાલો એક માછલું મોટું માછલું બહાર નીકળી ગયું. હજી બે વચ્ચે હારો જામ્યો છે તો અજય પણ બહાર નીકળી ગયો છે. હાલો એ પાછા અંદર બેસી હાલો. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. અને આ કેવા કા જીતી ગયા છે. હાલે અજય આને સન્માન કરવાનું હાલે અજય પકડ અને હું ઉભા થાવ. તો મિત્રો અમારા જીતી ગયા છે અને આપણે એમને સન્માનથી વધાવીશું. હાલો તમે કોમેન્ટ કરી નાખજો કે તમે કોઈ ટક્કર લઈ શકો એમ છો કે નહીં. કોમેન્ટ કરી નાખજો કેટલી સેકન્ડ તમે રહી શકો છો. કોમેન્ટ કરી નાખજો. ગાડીનો કૂવો છે એટલે કૂવો તમે જોવો છો કેટલો ઊંડો છે. પાણી જો અંદર જો કેવું ચોખ્ખું ભર્યું છે. હવે તમે જોવો છો જો ઓલા પણ આપણે અત્યારે તડકો 45 ડિગ્રી છે અને તમે ખાલી 45 ડિગ્રીમાં જોઈ દો. તમે અત્યારે જોઈ દો પાણી વાળે છે ભેળા તમને દેખાતા હશે. આપણે ખાલી લીમડા હેઠળ ઉભા છીએ તો એટલો તડકો લાગે છે. તો વિચાર કરો એ તો ક્યાં આઘા ઠેઠ તડકામાં અને પાણી વાળવું એ કાંઈ જેવી વાત નથી હો પાછી. અને જો આપણે આ વાડીમાં એક સરસ મજાનો હિંડોળો છે તો હવે 9 પછી તો છે ને હિંડોળે બેઠા હોય એમ બધા. અને આ તો હાથીડા ગાડીઓ બાડીઓ બધું લઈને આવ્યા છે. અને આમાં છે ઠંડા પાણીની વ્યવસ્થા. લીંબોળી કોને કોને ભાવે છે કહી દેજો જણા. હવે મને નાવા જવાનું પાછું મન થયું છે કારણ કે જો એ બધા મોજ કરે છે. તો ચાલો હું પણ હવે પાછું નાવા જાઉં છું. તો જો આને ટાઈટ લાગી ગઈ છે ને ઊભો માવો બનાવે છે. હોય રિઝલ્ટ એક આવે છે લે બાઈકી મસ્તીનું રિઝલ્ટ. અને જો ઓલા પણ ઓલા નાય છે જો નાઈની પેણી ગુડાડ દો ટેણીને ગુજાડ દો. આ તો ગુડાડ્યો. તો જો આવડી આ મોટર છે આનીથી અહીંયા આપણે પાણી જાય છે. તો નાહી લીધું છે આપણે અને હવે આપણે જાવી છીએ ઘેરે. તો અહીં તમે જોવો છો પાણી ચાલુ છે.
તો ચાલો આપણે હવે ઘેરે જઈએ. આપણે વીઆઈસી ઘેરે અને અત્યારે તમે જોશો નાઈન જેવા બહાર આવ્યા ને આમ તો પરસો વળી ગયો છો, કારણ કે હચીને એવી ગરમી પાછી થવા મળી છે. તો તમારે ગરમી કેવી થાય છે તમારા ગામમાં અને તડકો કેવો પડે છે કોમેન્ટ કરી નાખજો. અમારે ત્યાં ફોનમાં 45 ડિગ્રી બતાવે છે, એ સાચું હોય તો ભલે અને ખોટું હોય તો ભલે. તો તમારે તડકો કેવો પડે છે એ કોમેન્ટ કરી નાખજો. વિડીયોમાં આપણે વધારે નથી કહેતા, કારણ કે મને એમ થાય છે કે હું કેવું. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને હવે આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય હિન્દ, જય ભારત. ઊભા રહીજો, સબસ્ક્રાઈબ કરતા જજો.